હેલો યુટ્યુબ ફેમિલી, હું છું તમારો પ્રિય કાનભા ને તમારું સ્વાગત છે કાનભા વ્લોગ્સની અંદર. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે દિવસ એ આવી ગયો કે જે આપણે ઓપનિંગ કરવાનું. તો ભાઈ મને તો ફૂલ એક્સાઇટેડ છે કે ફૂલ આમ એવી ખુશી છે કે જલ્દી ઓપન કરી નાખો. હજી કાલે જ પાર્સલ આવ્યું હતું પણ મેં હજી ઓપન નથી કર્યું. જો હજી પેકો પેક છે. મને એટલી આમ મંદિરથી ઓલું થાય છે કે જલ્દી ઓપન કરી નાખો, જલ્દી ઓપન. પણ મેં કીધું હવે કાલે વ્લોગ જ બનાવવો છે તો કાલે વ્લોગમાં જ આપણે ઓપન કરીએ તો શું વાંધો. તો આ ભાઈ આજે ઓપન કરવાનું છે ભાઈ, હું તો ફૂલ એક્સાઇટેડ છું. તો ચાલો મિત્રો, ફાઇનલી ઓપન કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ઓપન કરીને જોઈ લઈએ કે આમાં શું છે. તો લાવ્યો છું સાથે કટર, તો ઓપન કરી નાખું. ઓ ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ. બોક્સ તો મસ્ત આવ્યું છે ભાઈ, કઈ ઘટે નહીં એવું. ઓકે ગાઈઝ, તો આ કંઈક બિલ મળ્યું છે એનું. બિલ જો કે આપણા કાંઈ કામનું છે એનું, અને નાખી ગયો અંદર. તો આ છે ભાઈ પ્રોડક્ટ, ધીસ ઇઝ પ્રોડક્ટ. તો આ છે મિત્રો, તમે વિચારતો આ શું છે, તો આ છે ભાઈ માઇક છે. અહીંયા લગાડવાનું આવે ને જે માઇક, સ્પેશિયલ આપણે વ્લોગ માટે લીધું છે. તો કે આપણે લોંગ વિડીયો બનાવવા માટે જ લીધું છે. દરિયે કે ગમે ને આમ બહાર જાય ને એટલે અવાજ બહુ આવે, એના કારણ માટે આપણે આ લીધું છે. જો કે મસ્ત છે. હજી ઓપન કરીએ આપણે. તો ભાઈ બહુ મોટું એક લોસો થઈ ગયો છે. આપણે આઈફોનની પિન તો આમાં નથી આવી. મને એમ કે આની અંદર આઈફોનની પિન આવશે, પણ આમાં તો ખાલી સી પોર્ટ જ છે. આઈફોનનું તો છે જ નહીં. કેરા લોસા મોટા મોટા. હવે મારે એ લેવા જવી પડશે. બાકી જો ઓપન કરી નાખ્યું છે. આ માયક છે, આ બે માયક એ આની અંદર આવે છે. તમને ઓપન કરીને અત્યારે તો નહીં બતાવું, કારણ કે લોસા કર્યા છે. હવે મારે આને આઈફોનની પિન લેવા જવી પડશે હવે જાફરાબાદ થઈને. તો હવે ચાલો એ લઈને પછી તમને મળું. એ આમ જો આવી રીતે થાય. મને એવું લાગ્યું હતું કે આની અંદર આઈફોનની હતન આવે છે. એમાં એવું હતું, મેં યુટ્યુબમાં વિડીયો જોઈને લીધું છે એટલે એમાં બે હતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આઈફોનની હશે, પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ઓટીજી લઈ આવશું, એની સાથે કનેક્ટ કરશું એટલે થઈ જશે. તો કાંઈ વાંધો નથી. ખાલી આપણે ઓટીજી લેવા જવાનું છે. અત્યારે જો મેં ચાર્જિંગમાં મૂકી દીધા છે, તો મસ્ત મજાના ચાર્જિંગ થાય છે. જો તો આપણે ઓટીજી લઈ આવીએ પછી તમને દેખાડીએ કે કેવું રિવ્યૂ છે. તો ભાઈ અત્યારે આપણે લઈ આવીએ એ ઓટીજી, કારણ કે ઓટીજી વગર તો કાંઈ કામનું છે જ નહીં. તો અત્યારે ઓટીજી લેવા હું ને જીગીભાઈ જઈએ. પેલા અત્યારે હું જીગીભાઈ ઘરે જાઉં છું ને ભાઈ. અત્યારે ભાઈ જો હાવ કેવું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ રોકું. આપણે પેલા જીગીભાઈ ઘરે જઈએ. વરસાદ આવે છે સાટા સાટા, પણ વરસાદ ફૂલ ન આવે તો સારું. તો ફાઇનલી ગાઈસ, આ છે ઓટીજી C2 આઈફોનની. તો લઈ લીધી છે. હવે જોઈએ ઘરે જઈને શરૂ છે કે નહીં. આમ તો એમણે નહીં ખબર પડે, તો ઘરે જઈને જોઈ લઈ. બાકી ફાઇનલી મળી તો ગઈ છે. મને લાગ્યું હતું કે નહીં મળે, પણ મળી ગઈ છે. તો ચાલો ત્યાં જાય. ત્યારે ભાઈ આપણે લેવા આવી ગયા છે ચિકન. તો અહીંયા ચિકન કાઢી છે. ભાઈ આપણું કામ તો સક્સેસફુલ ન થયું. પૈસા પડી ગયા પાણીમાં એવું થયું છે. હવે એ પ્રોડક્ટને મારે રિપ્લેસ કરવી પડશે. આઈ વિલ સેટ ગાઈઝ. આપણે USB કનેક્ટર તો લાવ્યા પણ એ નથી ઓન નથી થતું. હવે મેં કસ્ટમર રિક્વેસ્ટમાં રિક્વેસ્ટ કરી છે, તો એ કે તમે કેશ ઓન ડિલિવરી કરી છે ને, એટલે તમારે રવિવાર સુધી વાટ જોવી પડશે 48 કલાક. તો 2 દિવસ તો વાટ જોવી પડશે. એને રિપ્લેસ તો કરવું જ પડશે મારે, કેમ કે એ મોંઘું એટલું છે અને પાછું હાલતું નથી. મેન વાત તો એ છે, હાલતું નથી. હાલતું હોય તો આગળ આપણે રાખી લઈએ, હાલતું જ નથી તો શું કામનું. ને શરૂ તો છે પણ એ USB નું જે આઈફોન સાથે કનેક્ટર આવે ને એ નથી કનેક્ટ થાય ને. એ છે C પિન નું, તો લોસો ન્યા છે. હવે રિપ્લેસ થઈ જાય તો સારું. નીકળતો મારું મૂડ તો હાવ ખરાબ થઈ ગયું, કેમ કે ધાર્યું થયું ને એવું ન થયું. મારું મૂડ તો ક્યાંનું ભાઈ ખરાબ છે. હાવ મગજનું તો દુખી ગયો. કયું ન શરૂ કરું પણ શરૂ જ નથી થતું. હવે જોઈએ છે શરૂ થાય કે નહીં. શરૂ ન થાય તો પણ રિપ્લેસ નહીં થાય તો લોસા થાય, કેમ કે રિપ્લેસ કરવામાં બહુ લોસા છે. કેમ કે મોંઘી વસ્તુને રિપ્લેસ કરવી ને બહુ લોસા છે.
તમે ક્યારેક કર્યું ને તો જોજો. તો કઈ નહીં ગઈશ, હું તો આજ મારો મગજ આમ કાંઈ કામ નથી કરતો અત્યારે કે શું કરું હવે. કાંક આપણે કાંક હું વસ્તુ લઈ લીધી હોય ને એમ થાય કે કાંક વસ્તુ હાવ તૂટી ગઈ ને એમ જેમ જોવું જ લાગે. હાવ તો એ જીવતું છે કે મરેલ છે? આ ખાડાની ઓલી ઉપર જીવતી છે લાઈ એનું એમ છે. જીવતી છે હું દેખા કુકા તો વિડિયા તમે કીધું પણ એમ નહીં, છોકરાને કોક પડખે નીકળે છે ને તો બી જાય તો વિડિયા લઈ લે પેલા આમ મેં લઈ લે અને એટલે તારું લઈ લે. હાલો ભાઈ લઈ જાઓ. જો અત્યારે ભાઈ મિત્રો મળી ગયા છે રીલ જોતા જોતા. ક્યાં જતા? સીતારામ. કેમ છો? મજામાં? અરે હા ઓકે. તો વાંધો નહીં. કેમ? હાલો ભાઈ આ જિગ્નેશભાઈનો બર્થડે ઉજવી નાખો. ભાઈ જો આવું વતન કામ કરવું પડે. એ કોઈ બાપા જો ખાલી. તો ગાય અત્યારે વાગી રહ્યા છે 8. તો ચાલો આપણે દશામાની આરતી કરી નાખીએ ને ભાઈ આજનો દિવસ તો આમ કહેવાય ને કે શેડ ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા કરે. ઉતાર ચઢાવ તો જીવનમાં હાલ્યા જ કરે. બાકી તો જે થવાનું છે એ થવાનું જ છે. એનું કાંઈ શું કહેવાય, આપણે તો આપણા હાથમાં તો નથી. જે થવાનું છે એ થવાનું જ છે. પણ આપણી ઓલી રહેશે, થોડુંક કોશિશ રહેશે કે સારું બનાવીએ. બાકી તો જે થવાનું છે એ થવાનું છે. તો ચલો સાહેબ પહેલાં દશામાને આરતીની વગેરે કરી નાખીએ. અત્યારે ભાઈ આપણી ઘરે આવ્યા છે યજ્ઞભાઈ બ્લોગર. દેખાડ તો તારો વ્લોગ તો દેખાડ. ગેમ નહીં, વ્લોગ દેખાડ. વ્લોગ હતો જ ખરો ત્યાંથી બનાવ્યો નતો? હમણાં તો આમે ઈસકા ખાતો તો જાને. એ તો ગેમ છે. બ્લોગ ન બનાવે. તમને બનાવો. મને ક્યાં આવડે, હું તો હાવ નૂબ છું. તમે ફેમસ થઈ ગયા. હું થોડો ફેમસ છું. હમણાં મિલિયન પડી જશે. ક્યાં મિલિયન એકેય નથી ગયો. 10 મિલિયન પૂગી ગયા. એ તો ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં થવો આવો છે. યુટ્યુબમાં ક્યાં પૂગી જાય? કેમાં તો બધા વિડીયો છે, તો એ થોડા ફેમસ કહેવાય. ફેમસ કહેવાય. તો ગાઈઝ કમેન્ટ કરો ફેમસ કહેવાય કે નહીં. ફિલહાલ ગાઈઝ રાત પડી ગઈ છે, તો વ્લોગને કરીએ એન્ડ. વ્લોગ એડિટ કરવાનો હજી છે, પછી અપલોડ કરવો પડશે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળતા રહેશું અવારનવાર વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.